જ્યારે ચારણી સાહિત્યની વાત આવે ત્યારે ચારણી સાહિત્યમાં એ નારી શક્તિનું પ્રતિબિંબ છે. ચારણી સાહિત્યમાં નારી શક્તિના ખૂબ વખાણ કર્યા છે. હા, જગદંબાઓના પ્રવીણસાગર નામનો જે ગ્રંથ છે એમાં માતાજીની સ્તુતિમાં એક છવૈયાની અંદર કીધું છે કે કી દરની દરની અરની ચકપે ધરની 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 ગો ધરની ધરની અધુરત ભોબરની બરની બરની ખેતરની તરની થરની થીટી હે તરની 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 અને હે હરની હરની જનશંકર શ્રી કરની કરની કરની. હવે આમ બોલી જાય એટલે આમ સમાજને કંઈ સમજમાં આવે નહીં. પછી અમારે એને ફોલવા પડે કે આપણે કે કિંદરની એટલે ડુંગરની અંદર વસનારી, કિંદરની એટલે દળવાવાળી, અનેક પ્રકારના દુઃખોને હરવાવાળી, હરની એટલે શંકરના ઘરની. એવા પાછા અમારે ઉલ્લેખ કરી દેવા પડે. એટલે અત્યારે તમે જે બોલ્યા એમનો આખો મિનિંગ શું થાય? એ ભગવતીની સ્તુતિ છે. એમાં તું ડુંગરની અંદર વસવાવાળી છો, તું મારા દુઃખને દળવાવાળી છો, તું બધું કાર્ય કરવાવાળી છો, એવો અર્થ થાય.